ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં સંસ્કાર વિદ્યાલય પાસે પ્રધાનમંત્રી આવાસની જગ્યા પાસે રાત્રે મારામારી થઈ હતી, જેમાં ફરિયાદી મંજીભાઈ રાઠોડ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ કાર લઈને સંસ્કાર સ્કૂલ પ્રધાનમંત્રી આવાસ પાસે પહોંચતા ત્યાં તેમના પત્ની પન્નાબેન ઊભા હોય જેમની સાથે વાતચીત કરવા ગયેલ ત્યારે ભાવેશભાઈ આલજીભાઈ રાઠોડ તથા અજાણ્યા શખ્સે આવીને છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી। જો કે થયેલી મારામારીમાં સામે બીજી ફરિયાદ ભાવેશભાઈ લાલજીભાઈ રાઠોડ એવા મતલબની નોંધાવી હતી કે તેઓ પ્રધાનમંત્રી આવાસ પાસે પન્નાબેન સાથે ઊભા હોય ત્યારે પન્નાબેન સાથે અગાઉ મનહર રાઠોડને પ્રેમ સંબંધ હોય અને તેની ફરિયાદ નોંધાઈ હોય જેમાં હું સાક્ષી હોય જેની દાઝ રાખીને છરી વડે હુમલો મનહર રાઠોડ અને અજાણ્યા 4 શખ્સો સાથે હુમલો કર્યો હતો। આમ થયેલી સામસામી મારામારીમાં એક મહિલા સહિત 3ને ઈજા પહોંચી હતી। नहीं आओ यार, नहीं आओ, जाओ। हाथ में आकलो जगन्नाथ मारू मकान से मारू मकान बेचवा तो बतावा गई थी तो त्या संस्कार विद्यालय का अगर आ लोग 4-5 जना 4 व्हील लैने आवी शरीर सीधा घा मार्या आखी लोही साण कर नाखी। मारो फोन बोने बधु आसकी लीधु मारो फोन ने केम करवू? कोण हतुं मारो? मनहर कांजी राठोड ने 5 जना बीजा हता। शुं हत्या एने आगे हत्यार पाइप ने धोका हता ने मनहर राठोड आगे छरी हती खोटी जबर। मारवानुं कारण शुं छे? मारवानुं कारण तो एम के मारे पराणे मने राखे छे मारे 370 में मने पराणे फरियाद पासी खेसाई लीधी हूँ एथी भागती करूँ छूँ मारवाना बीजे तोय छतां मारी पाछळ पाछळ आवीने मारी पर घा कर्याने लोकोए हुमलो कर्यो। हूँ हंताथी फरूं छूं तो साना माना હું રહું છું આનથી મારે એની હારે નથી રહેવું તો મને પરાણે રાખવા માંગે છે। હું એની માં વધારે એને સપોર્ટ કરે છે, એના હગા બધા સપોર્ટ કરે છે ને મારું બધું તમામ વસ્તુ દાગીનો આપ્યો નથી ને મને ઓનલાઈન પરાણે સમાધાન કરાવી નાખ્યું ને મારો દાગીનો બધો 4-5 લાખનો એની આગળ દાગીનો છે મારો। મને રાખો તમારે શું થાય? નહીં રિલેશનમાં રહેતી હતી મારે કાયદેસર મેરેજ નહોતા કર્યા અમે 4 બાયું કહ્યું એના એટલે હવે મારે કાંઈ રહેવું નથી એના ઘરમાં તો મને પરાણે મારી મૂકીને ઘરમાં રાખે છે। પન્નાબેન નામના વ્યક્તિ છે મારા ઘરની બાજુમાં રહેતા એમાં 376ના કેસમાં હું સાક્ષીમાં ગયો તો એની દાદ રાખીને મારી વાંહે કેટલા દિવસથી અને મારવા ગોતતા હતા। મેં આ બોટલા પોલીસ સ્ટેશનમાં મેં અરજી આપી હતી કામવાળાને 2-3 અરજી આપી હતી। વારંવાર મારા ફોનમાં ધમકી મારેલી છે અને રેકોર્ડિંગ અને ગાળો બધું લખેલું હતું। એ લોકો અમને ગોતતા હતા। અત્યારે મકાન પન્નાબેનને ખોટી રીતના કે તમારું મકાન વેચવાનું છે એ બાને જોવા બોલાવી અને એ લોકો તૈયારીમાં 4 વ્હીલ લઈને અને 5 થી 7 જણ આવી અમને મકાન બતાવવા જોવા બોલાવી કોઈ બીજો કે આવ્યો એમ કરીને એ લોકો બધા ભેગા થઈ ગયા કે તમારું મકાન લેવું છે જેના ફોનમાં મકાન બતાવે એ પછી કરીને સંસ્કાર વિદ્યાલય આગળ કાઢી લઈને અમને આવી મારવા પડે। કેટલા લોકોને મારેલા છે? મને આ પન્નાબેન ફ્રી છે અગાઉ કાંઈ માથાકૂટ થયેલી તમારે? અગાઉ કાંઈ માથાકૂટ નથી। આ લોકોએ આ કેસમાં હું સાક્ષીમાં હતો ને એ દાજ રાખી મને ગોતતા હતા અને આગળ આપતા હતા। પહેલાં તમારું નામ? મનહર કાંજીભાઈ રાઠોડ। મનહરભાઈ ક્યાં રહ્યો ને શું બનાવ બન્યો હતો? હું ચિત્રા રહું છું રામદેવનગરમાં। શું બનાવ બન્યો હતો? બનાવમાં એવું છે કે 9મા મહિનાની 5 તારીખે મારી વાઈફ વહી ગઈ હતી અને અમે એને ગોતતા હતા। હું એને ગોતતો હતો, એને મમ્મીને બધા ગોતતા હતા। તો 1 મહિના ઉપર થઈ ગયું, મળી નહોતી આવી તો હું ફુલસર બાજુ પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે ત્યાં હું આટા મારતો હતો, ત્યાં મને પન્ના મળી ગઈ એટલે મેં કીધું પન્ના કીધું ને તને ગોતીએ છે અને તું અહીંયા તો મેં કીધું હાલ તું ઘરે વહી આવો તો મેં એને કીધું હાલ ગાડીમાં બેસી જાય તો ગાડીમાં બેસવાના મેં એને કીધું ભાઈ તો ગાડીમાં બેસી જાય તો ઓચિંતાનો આ ભાવેશે આવી અને 100 બ્લેડ આવે ને 100 બ્લેડની છરી જે હોય જે નારિયેલ કાપવાની નહીં આવે એ ધારદાર છરી હતી એ સીધો મારા ઉપર હુમલો કર્યો એટલે મેં હાથ આડો રાખ્યો એટલે મારા હાથે વાગી ગઈ છે। કેટલા જણા હતા એ લોકો મારવામાં?
એક ભાવેશ હતો અને એક ભાવેશની યારે કોઈ સફેદ ટી શર્ટ પહેરેલો છોકરો હતો, દાઢીવાળો અને મૂછોવાળો હતો, 2 જણા હતા.